વડોદરામાં ફિટનેસ અને ગૌરવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો, જ્યાં એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ થીમ હેઠળ યોજાયેલી આ મેરેથોનને વડોદરાના ધારાસભ્યો, સંતો તેમજ ભારતીય જનતા પાર્ટીના શહેરના પદાધિકારીઓ દ્વારા ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી અગમ્ય કારણોસર ઉપસ્થિત રહી શક્યા ન હતા, પરંતુ કાર્યક્રમમાં શહેરના અગ્રણીઓ અને વિવિધ મહાનુભાવોની નોંધપાત્ર હાજરી રહી હતી. મેરેથોન માટે 1.11 લાખથી વધુ દોડવીરોએ રેકોર્ડ બ્રેકિંગ રજિસ્ટ્રેશન કરાવ્યા હતા, જેના કારણે આ વર્ષે આયોજન વિશેષ ચર્ચામાં રહ્યું હતું. આ મેરેથોનનું એક મુખ્ય આકર્ષણ ગજરા રન રહ્યું હતું, જે એલજીબીટીક્યુ સમુદાયને સમાજમાં સમાનતા અને સ્વીકાર મળે તે હેતુથી યોજવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ધોરણે એમ્સ અને એએફઆઈ દ્વારા પ્રમાણિત આ રેસમાં ફૂલ મેરેથોન, હાફ મેરેથોન ઉપરાંત 10 કિલોમીટર રન, હેરિટેજ રન, જવાન રન તેમજ દિવ્યાંગ રન જેવી વિવિધ કેટેગરીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તેમજ વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે પણ દોડવીરો સાથે દોડ લગાવીને ઉત્સાહ વધાર્યો હતો. દેશ વિદેશના એલિટ દોડવીરોની ભાગીદારી સાથે આ મેરેથોન દ્વારા ફિટ ઇન્ડિયાનો મજબૂત સંદેશ સમગ્ર દેશમાં પહોંચાડવામાં આવ્યો હતો. આંતરરાષ્ટ્રીય સ્તરની આ મેરેથોન વડોદરાની ઓળખને વધુ મજબૂત બનાવતી સાબિત થઈ હતી અને શહેરભરમાં રમતગમત અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાઈ હતી. એમજી વડોદરા મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોનનું આ 13મું એડિશન છે. 2009થી ચાલુ થયેલી આ રેસ એક વડોદરાના વીટીટી વડોદરા ટ્રાફિક એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે ટ્રાફિક પર્સોનેલ મુકાય છે એ ટ્રસ્ટ આપણે આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી જ્યારે આપણા અહીંયાના મુખ્યમંત્રી હતા ત્યારે એમની પ્રેરણાથી આપણે સ્થપાયું હતું અને એનું જે કોર્પસ ઊભું કરવાનું હતું એના ફંડ રેઝિંગના રૂપે આપણે વડોદરા મેરેથોન 2009માં આયોજન કર્યું હતું. એના પછી મેરેથોન જેવી એક જે ક્રિયા દોડ છે એ એક રસ્તા ઉપર એક લેવલ પર દરેક નાગરિકને મૂકી દે છે. ગમે તે હોય, ગમે તે ઉંમર હોય, ગમે તે વર્ગ હોય, ગમે તે એમનું સ્ટેટસ હોય, બધા એક લેવલ ઉપર આવીને એક આપણી વડોદરા મેરેથોનની ખાસિયત છે કે આપણે કોઈ બી નેશનલ કે લોકલ સિવિક કે નેશનલ કોઝની જોડે આપણે જોડીએ છીએ. જેમ કે આપણે ઘણા બધા કોઝ કર્યા છે, અત્યારે સસ્ટેનેબિલિટી ચાલે છે, તો એક મુદ્દાને લઈને જ્યારે લોકો આટલા બધા મોટી સંખ્યામાં જોડે દોડતા હોય તો એ જે આપણો મુદ્દો હોય એનો જે સંદેશો છે એ ખૂબ જ પાવરફુલ રીતે આપણે માનસમાં બેસતો હોય છે અને એના લીધે જે આપણે સમાજમાં પ્રગતિ કે જે સુધારા લાવવા માંગતા હોય એ બહુ સહેલી રીતે અને બહુ સારી રીતે આપણે કરી શકીએ છીએ. તો આ રીતે દોડને આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે એમને ખૂબ જ પ્રોત્સાહન આપ્યું. દરેક રેસ એ પોતે આવતા ફ્લેગ ઓફ કરવા માટે અમને ખૂબ જ નવા આઈડિયાઝ બી આપતા અને સેન્ટરમાં ગયા પછી પણ બી એમનો એક આપણને સંદેશો આવતો હોય છે અને એમનો એક ઉત્સાહ અને એમની લાગણી અને એમની એક એનર્જી આપણા સુધી પહોંચે છે. આ વખતે વડોદરા મેરેથોનમાં એક નવો રન આપણે સમાવેશ કર્યો છે, ગજરા રન. આપણા વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડની પ્રેરણાથી એલજીબીટીક્યુ કમ્યુનિટીને બી વડોદરા મેરેથોનમાં વણી લીધી છે. દિવ્યાંગના રન તો આપણે પહેલેથી જ કરીએ છીએ. બહુ ઓછી મેરેથોનો હોય છે કે જે દરેક વર્ગને વણી લે છે રનમાં. અને આ વખતે આપણે વ્યસન મુક્તિ બી જે ફિટનેસને જોડેલી છે અને આપણા ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો જે એક એલાન છે દેશ માટે, દેશના યુવકો અને બધા માટે, એને આગળ લઈ જવા માટે સ્વાસ્થ્ય જો આપણે વ્યસન મુક્ત હોય તો આપણે પ્રગતિ કરી શકીએ. એના માટે આપણા પોલીસ કમિશનર શ્રી કોમર સાહેબે એક અભિયાન વડોદરામાં ઉપાડ્યું છે અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા જે લંડન બેઝડ ઇન્સ્ટિટ્યુશન છે આપણે વ્યસન મુક્ત સંકલ્પનો બી આજે રેકોર્ડનો પ્રયાસ થઈ રહ્યો છે. ઓલરેડી જે દોડો નીકળી ગઈ છે એમને આપણે ઓલરેડી પ્લેજ લેવડાવી લીધો છે અને પ્લેજ બધા પાસે લઈ રહ્યો છે. તો ખૂબ જ ઉત્સાહ અને આ વખતે જે સંગીતનો એક નવી એક શૈલી ઊભી થઈ છે જેને આપણે ભજન ગેમિંગ કહીએ છીએ. અમારા વડોદરા મેરેથોનના મેમ્બર કૃપેશ શાહ એમના ગ્રુપ દ્વારા આપણા ભજનો, સંસ્કૃત શ્લોકો યુવા પેઢીને પહોંચી શકે એ ઢબથી, એ લયથી, એ રિધમથી ગવાઈ રહ્યા છે. તો ભારત વર્ષની સંસ્કૃતિ, સ્પોર્ટ, સેવા, સસ્ટેનેબિલિટી આ બધાનો એક અદ્ભુત માહોલ, અદ્ભુત ઉર્જા આપણને આજે અહીંયા અનુભવી રહ્યા છે.